જો એકવાર આ સિંગ ભજીયાનું શાકની રેસીપી તમને આવડી ગઈ તો વારંવાર બનાવો છો તમે. તો સૌ પ્રથમ આપણે કાંદાનું ઝીણું કટિંગ કરી લીધું, ટમેટાનું, કોથમીર, આદું, મરચાં અને લસણ. તો આપણે હવે આદું, મરચું અને લસણનું સરસ મજાનું પેસ્ટ બનાવી લઈએ. તો આપણે હવે સરસ મજાનું ખાંડી લઈએ. તો રેડી છે આપણી આદું, લસણ, મરચાંની પેસ્ટ. તો આપણે હવે બનાવશું શાક. જરૂરી મુજબ સિંગ તેલ એડ કરશું. તેલ ગરમ થઈ ગયા બાદ આખું જીરું અને સ્વાદ અનુસાર આપણે હિંગ પણ નાખશું. સૌ પ્રથમ આપણે કાંદા એડ કરવાના રહેશે. સરસ રીતે આપણે આને મિક્સ કરી લઈએ. જોઈ શકો તમે. કાંદા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય પછી આપણે ટમેટાં નાખશું. સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. હવે આપણે તેમાં આદુ, લસણ, મરચાંની પેસ્ટ નાખવાની રહેશે. ફરી એકવાર આપણે મિક્સ કરી લેશું. હવે આપણે એમાં લાલ મરચું પાવડર નાખશું, ધાણા જીરું પાવડર નાખશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. હવે આપણે આમાં જરૂરી મુજબ પાણી એડ કરશું. સરસ રીતે મિક્સ કર્યા બાદ આપણે તેમાં મીઠું એડ કરશું. 2 મિનિટ માટે આપણે ગ્રેવીને ચડવા દેશું. તેમાં આપણે ખાંડ એડ કરશું અને લીંબુનો 1 ચમચી રસ નાખશું. ગ્રેવી ચડ્યા બાદ આપણે સિંગ ભજીયા એડ કરશું ગ્રેવીમાં અને આપણે ધીમા હાથે એને હલાવી નાખશું. હવે આપણે 1 મિનિટ માટે શાકને ચડવા દેશું. હવે આપણું શાક ઓલમોસ્ટ રેડી છે, જોઈ શકો તમે. તેમાં આપણે ઉપરથી ધાણા એડ કરશું. તો મિત્રો રેડી છે આપણું સિંગ ભજીયાનું સરસ મજાનું શાક. એકવાર જરૂર ને જરૂર ટ્રાય કરજો ઘરે તમારી. થેન્ક યુ.